વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે કલેક્ટર અતુલ ગોરની પત્રકાર પરિષદ યોજાઈ હતી। મૃતકોને પીએમ અને સીએમ રાહત ફંડમાંથી નાણાં ચૂકવાઈ જશે। દરેક મૃતકના પરિવારજનોના ખાતા જમા કરવામાં આવશે। આ દુર્ઘટનાની તપાસ કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી દેવામાં આવી છે। 10 દિવસમાં રિપોર્ટ સરકાર સબમિટ કરવામાં આવશે। તળાવ નદીમાં ચાલતી વોટર એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। સુરક્ષાની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ મંજૂરીઓ આપીશું તેવું જણાવ્યું હતું। તમામ કાગળો મેળવી લેવામાં આવ્યા છે। અત્યારે એનો અભ્યાસ થઈ રહ્યો છે। એ જ રીતે પોલીસ કમિશનર શ્રી પાસેથી એફઆઈઆર અને એના આનુષંગિક અન્ય કાગળો પણ મેળવવામાં આવ્યા છે અને એનો સ્ટડી કરી અને આગળથી તજવીજ કરવામાં આવશે। બીજી બાબત એ છે કે જે બે દીકરીઓને ઈજા પામી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવી અને જે બાળકોના દુઃખદ મૃત્યુ થયા, જે બે શિક્ષિકા બહેનોના દુઃખદ મૃત્યુ થયા, એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે એમના કોષમાંથી ખાસ રાહત ડિક્લેર કરી છે અને જે ઈજા પામેલ છે એવી બે દીકરીઓ માટે પણ જે રાહત ડિક્લેર કરી છે એ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં ગઈકાલે રાત્રે જ તમામ ડિટેલ પોર્ટલ ઉપર મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં એ સીધી સંબંધિત લાભાર્થીઓના ખાતામાં જમા થશે। માન્ય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં ગઈકાલે દરખાસ્ત મોકલવામાં આવી હતી। આજે સાંજે ત્યાંથી મંજૂરી અને ફંડ બંને ટ્રાન્સફર થઈ ગયા છે। અત્યારે મારા મામલતદાર બેંકમાં જઈ અને તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એ માટે આરટી ઉપરાંત જે વોટર રાઇડ્સ કરાવતી, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવતા રિસોર્ટ વગેરેમાં જે બંધ કરાવ્યું છે એ ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી એક સુનિશ્ચિત અને સલામત ધારાધોરણનું અમલીકરણ થયું છે એની ખાતરી અમને નહીં થાય ત્યાં સુધી। અમલીકરણ માટે કોઈ અધિકારીની જરૂર પડે કારણ કે આ ટેકનિકલ વસ્તુ છે, એનું કોઈ આયોજન છે? એ માટે અમે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને એસપીને સૂચના આપેલી છે અને એક માર્ગદર્શક ગાઈડલાઈન બહાર પાડેલી છે અને એ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। આ નિયમોનો ભંગ થાય તો સર કાયદાકીય કાર્યવાહી થશે? પ્રથમ તો વાત એ છે કે ભંગ ત્યારે જ થશે જો ચાલુ થશે, એટલે જ્યાં સુધી નિયમની સાથે સુસંગત નહીં થાય ત્યાં સુધી અમે ચાલુ જ નથી થવા દેવાના અને ચાલુ થયા પછી જો કોઈ કરશે તો એની પર ડેફિનેટલી પિનલ કોડ હેઠળ પ્રોવિઝન છે।